ભારત માતા કી જય જય શ્રી રામ જય ગાયત્રી માં। આજના આપણો ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘના સહયોગથી અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા આયોજિત સાક્ષરતા માટેનો જે પ્રોગ્રામ 15 દિવસ આપ સૌએ ટ્રેનિંગ લીધી એના સર્ટિફિકેટ વિતરણના પ્રોગ્રામમાં ઉપસ્થિત 15 દિવસ લગી તમે અલગ અલગ વસ્તુ પર ટ્રેનિંગ લીધી, કેટલી વસ્તુ યાદ રહી છે નહીં રહી હોય। ઇફકોમાંથી અધિકારીઓ આવ્યા તમને સમજાવવા, ક્રિપ્કોમાંથી આવ્યા, જિલ્લાની મુખ્ય સંસ્થાઓ ગણાય બેંક, ડેરી, જિલ્લા ખરીદ વેચાણ સંઘ એમાંથી આવ્યા। આ તમે સમજા શીખવું જેટલું યાદ રહ્યું એટલું, પણ એનો પછી ફાયદો શું? જેમ શેખવા બાપુએ કીધું, 2 દાખલા આપ્યા જૂની કંપનીઓના। આ જે કંપનીઓને કોઈ વસ્તુ પણ નથી લેતા, તો આજ જે રીતના દેશ દુનિયા ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે, પરિવર્તન આવી રહ્યું છે અને ફાસ્ટ ભાગી રહી છે, તો પરિવર્તનની દુનિયાનો નિયમ છે। જૂની વસ્તુ છે કાયમ એની નથી રહેવાની। પહેલા એક ફોન લેવો હોય તો કોઈ ધારાસભ્ય કે મિનિસ્ટરને કહીએ, એનો લેટર જાય કે કેટલા 2 મહિને 3 મહિને લેન્ડલાઇનની ઘરે ડબલું આઉટ। પછી ધીમે ધીમે ફાસ્ટ ભાઈ કોડલેસ આવ્યા, ડબલા રાખતા ઓલા છે ને કોડલેસ, એટલે ઘરમાં ગમે ને આટા મારતા હોય વાત થઈ ગયા। પછી એમાંથી ધીમે ધીમે મોબાઈલ, એમાંય મોબાઈલ આપ્યા તે ભલામણ કરવી પડતી, BSNL એના તરત કાર્ડ ન મળતા। આજ તમે દુકાને જાઓ એટલે તરત સિમ કાર્ડ ને અડધો કલાકમાં ચાલુ આધાર કાર્ડ આપો। આ ફાસ્ટ દુનિયા છે। ઘરે ડબલા લગભગ કોઈની ત્યાં નથી રહ્યા, ઓફિસોમાં રાખવા પડે ફરજિયાત, સરકારી ઓફિસમાં ત્યાં રહ્યા, પ્રાઇવેટ ઓફિસમાં નથી, સરકારી ઓફિસમાં જૂની સિસ્ટમ મુજબ રાખવા પડે। કે આ પરિવર્તન છે, પરિવર્તન એ સંસારનો નિયમ છે। આપણી મંડળીઓ વર્ષોથી એની જ કરતી આવતી, ખાતર વેચવું, ધિરાણ કેસીસી દેવું। લગભગ મારા વખતેમાં ઘણી વખત આ બાબત મેં કીધેલી, પણ પરિવર્તન વગર પ્રગતિ ન થાય, ઉદ્ધાર નથી, વિના સહકાર નહીં ઉદ્ધાર। આ વસ્તુને ખરેખર સાર્થક કરવું હોય અને જેને કર્યું છે એવા તો આપણા દેશના પહેલા સહકાર મંત્રી માનનીય અમિતભાઈ શાહ, એને દેશના સહકાર મંત્રી બનતાની સાથે જ પહેલા સહકારી પ્રવૃત્તિમાં કઈ રીતના પરિવર્તન આવે, શું નવું થઈ શકે, દેશ સહકારથી સમૃદ્ધિમાં કઈ રીતના વળી શકે, એનો વિચાર કર્યો। સમગ્ર દેશની આપણે બધી જ પેક્સના બાયલોજ એક સરખા કરી દેવામાં આવ્યા, તો એને તો એનું કામ કરી દીધું છે। હવે એ કામનું ને આગળ વધવાનું ફરજ આપણી છે। આપણે જે કંઈ 15 દિવસ અહીંયા શીખા અને જે બાયલોજ ફેરફાર થયા છે એ આપણી મંડળીમાં કેટલું એપ્લાય કરી અને ખાતર વેચવા અને કેસીસી દેવા સિવાય નવું કામ કેટલું કરી રહી ગયા, શું નવું આપણા ગામને મદદ કરી શકીએ। આજ એવી ફેસિલિટી આપણને મંડળીઓ આપી દે કે કોઈને આધાર કાર્ડ જોતું હોય, જન્મ તારીખનો દાખલો જોતો હોય, મૃત્યુનો દાખલો જોતો હોય, આવકનો દાખલો જોતો હોય, બધું જ આપણે કઢવા સરકારી કચેરીમાં જવું પડતું, અને આ બધી જ માન્યતા આપણે સહકારી મંડળીને આપી દીધી। એ ઉત્તમ કામ થયું કે ન થયું? હવે ચાલુ કરવું તો આપણા હાથમાં છે ને। બાયલોજે ફરી ગયા છે, અમિતભાઈના પ્રયત્નને લીધે આપણે કોઈ બદલાવા જવું નથી પડ્યું। બિહારમાં એક હારે ઠરાવ કરી દીધો, ભાઈ દેશની તમામ મંડળીઓના બાયલો સરખા રહેવા, જિલ્લાના તમામ ડીઆરઓને કહી દીધું, ભાઈ હરેક ટેક્સના બાયલોજ આ રીતના સુધારીને કરી દો। બાયલોજે આપણે તો કોઈ મહેનત કર્યા વગર બદલી ગયા। તો આપણે આ વિસ્તારમાં આપણું જે કંઈ ગામ હોય, જે જગ્યાએ મંડળી હાલતી હોય, તો આ બધી ફેસિલિટી ગામડાના લોકોને પહોંચવાની દેવાની જવાબદારી આપણી છે। એનું તમે ટોકન ચાર્જ કરીને મંડળી ચલાવવા માટે ટોકન ચાર્જ લઈ શકો, 2 રીતે, મંડળીને એક આવક પણ થશે અને ગામના લોકોને એને સુવિધા પણ। સરકારી કચેરીમાં જાય ત્યાં અધિકારી જાણીતો હોય ન હોય, બદલી થતી રહેતી, પણ ગામડામાં મંડળી હોય તે જાણીતા જ હોવાના, એની કઈ બદલીઓ થવા નથી। મંડળી માટે કોક આવવાનું, એ જ પ્રમુખ હોવાના, એના જ ડાયરેક્ટર હોવાના, સરકારી ઓફિસમાં બદલતી જતા હોય છે। એટલે આ એક ફેસિલિટી થાય। બસ આ રીતના તમે કંઈક નવું વિચારીને આગળ વધો। આ તો સર્ટિફિકેટ વિતરણનો મુખ્ય કાર્યક્રમ છે, લાંબુ ભાષણનો કોઈ વિષય નથી। એટલું કે વિરમું છું। વંદે માતરમ, ભારત માતા કી જય।